હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું એક સરસ મજાની મિલ્ક કેકની રેસીપી છે। દૂધમાંથી આપણે બનાવીશું, એકદમ ફટાફટ બની જશે અને તેમાં દૂધને ઘંટો સુધી ઉકાળવાની કે ગરમ કરવાની કોઈ ઝંઝટ રહેતી નથી। ખૂબ જ ફટાફટ 15 થી 20 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જશે। ખૂબ જ સરસ ટેસ્ટી બનશે। નાના બાળકોથી લઈ અને મોટા વડીલો સુધી બધાને પસંદ આવે એવી રેસીપી છે। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો। જો આવી રીતના એકદમ સરસ મજાની આપણી મિલ્ક કેક બનીને તૈયાર થશે। ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને ફટાફટ ઇઝીલી બની જાય છે। ખાલી 15 થી 20 મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે। એકદમ સરસ ટેસ્ટી એવી રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ। તો મિલ્ક કેક બનાવવા માટે 1 લીટર જેટલું દૂધ લઈ લીધું છે। દૂધ એકદમ ફૂલ ક્રીમી અને મલાઈદાર લેવાનું છે। ફૂલ ફેટવાળું લેશો તો સરસ મજાની તમારી મિલ્ક કેક બનીને તૈયાર થશે। મલાઈ ઉતારેલું દૂધ નથી લેવાનું, કાચું જ દૂધ લેવાનું છે। હવે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વિનેગરનું મિશ્રણ આપણે બનાવી લેશું। તો મેં અત્યારે 3 ચમચી વિનેગર લીધી છે। હવે જો વિનેગર ના હોય તો તમે લીંબુનો પણ યુઝ કરી શકો છો। તો 3 ચમચી લીંબુનો રસ લઈ લેવાનો અને હવે તેની અંદર આપણે 3 ચમચી જેટલું પાણી મિક્સ કરી દેવાનું છે। બસ લીંબુના મિશ્રણમાં પણ આ જ રીતના કરવાનું છે। 3 ચમચી લીંબુ અને 3 ચમચી પાણી। બસ આપણું મિશ્રણ તૈયાર છે। હવે આપણું દૂધ પણ ઉકળવા આવ્યું છે। બસ એક જ ઉભરો આવવા દેવાનો છે। વધારે પડતું આમાં દૂધને ઉકાળવાની કે એવી કોઈ જરૂર નથી રહેતી। તો તમે જોઈ શકો છો, બસ દૂધ ઉભરાઈ ગયું છે, એક ઉભરો આવી ગયો છે। ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી આપણે તેની અંદર આપણું છે વિનેગરનું મિશ્રણ તૈયાર કરેલું હતું તે એડ કરતું જવાનું છે। 1 ચમચી નાખી અને પછી મિક્સ કરવાનું છે। આવી રીતના બસ 1 ચમચી કરીને જ મિક્સ કરજો, જેનાથી પનીર છે ઘણું બધું બનશે, એકદમ સરસ પનીર બનીને તૈયાર થશે। તો આવી રીતના મિક્સ કરવાનું છે। એક હારે જ વધુ વિનેગરનું મિશ્રણ એડ નહીં કરી દેવાનું। 1 ચમચી નાખતું જવાનું અને મિશ્રણ તૈયાર કરતું જવાનું છે। જોઈ શકો છો પનીર બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। બસ આ પ્રોસેસમાં 2 થી 3 મિનિટનો જ સમય લાગે છે। ફટાફટ આપણું પનીર બનીને તૈયાર થઈ શકે છે। ખૂબ જ સરસ। જો હવે જોઈ શકો છો તમે, બસ આવી રીતના થાય બધું વિનેગર તમે એડ કરી દો એટલે પછી આપણે ફરી વખત ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી દેવાની છે અને બસ હવે આને તમે 1 મિનિટ માટે ગરમ કરશો ત્યાં તમારું સરસ મજાનું પનીર બનીને તૈયાર થઈ જશે। બધું જ પાણી છે એ છૂટું પડવા લાગશે અને પનીર ઘણું બધું બનીને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો સ્ટાર્ટ થઈ ગયું છે પાણી છૂટું પડવાનું અને પનીર ઘણું બધું બનવા લાગ્યું છે। ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરતાં જ સરસ મજાનું પનીર બનીને તૈયાર થઈ જશે। હવે તમે જોઈ શકો બસ પનીર આપણું બની ગયું છે અને આવી રીતના પાણી પણ બધું જ અલગ થઈ ગયું છે। બસ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। આપણું જે પનીરનું મિશ્રણ જોતું હતું એ તૈયાર છે। તો ગેસની ફ્લેમ બંધ કરી આને થોડી વાર માટે ઠરવા માટે સાઈડમાં રાખી દેવાનું। હવે મિશ્રણ ઠરી જાય એ પછી આવી રીતના કોટનનું કપડું લઈ અને તે મિશ્રણને આપણે ગાળવાનું છે, એટલે કે પાણી છે એ અલગ કરવાનું છે અને પનીર અલગ કરવાનું છે। તો કોટનના કપડામાં આપણે બધું જ મિશ્રણ એડ કરી દઈશું, જેનાથી પાણી છે એક્સ્ટ્રા એ બધું જ નીકળી જશે અને આપણું સરસ મજાનું પનીર બની જશે। તો બધું મિશ્રણ એડ કરી દીધું છે। હવે આપણે તેને પોટલી વાળી અને પાણી કાઢી લેશું એક્સ્ટ્રા। આવી રીતના પોટલી વાળી અને તમે નીચોવશો એટલે એક્સ્ટ્રા પાણી જેટલું પણ હશે તે બધું જ નીકળી જશે। તમે જોઈ શકો છો આવી રીતના પ્રેસ કરશો એટલે એક્સ્ટ્રા પાણી બધું જ નીકળી જશે। પ્રોપર રીતના પ્રેસ કરી દબાવીને બધું જ પાણી
એક્સ્ટ્રા કાઢી લેવાનું છે. તો બસ આ પાણીને હવે આપણે સાઈડમાં રાખી દેવાનું અને ફરીથી આપણે આ મિશ્રણની અંદર ફરીથી પાણી એડ કરવાનું છે. એટલે કે પાણીથી ફરીથી આ મિશ્રણને ધોવાનું છે. કારણ કે આપણે વિનેગરનો યુઝ કર્યો છે, જેનાથી વિનેગર તેમાં રહી ન જાય એટલા માટે પાણી નાખી અને ફરીથી વોશ કરવાનું છે પ્રોપર રીતના. આ પ્રોસેસ છે એ 2 વખત કરવાની થશે. 2 વખત બસ આવી રીતના પાણી નાખી અને ધોઈ અને સરખી રીતના પ્રોપર રીતના આવી રીતના પાણી કાઢી લેવાનું છે. બસ હવે આપણું આ મિશ્રણ તૈયાર છે. સરસ પનીર આપણું બની ગયું છે. હવે આપણે આ મિશ્રણને મિક્સી જારમાં લેવાનું છે. તો મેં એક મિક્સી જાર લઈ લીધું છે અને તેની અંદર આપણે આ પનીરનું જે મિશ્રણ તૈયાર થયું છે તેને આપણે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલું સરસ રીતના આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તેને આપણે બધા જ પનીરને આપણે એડ કરી દઈશું અને હવે તેની અંદર એલચી આપણે રાખશું. એલચી આવી રીતના મેં 4 એલચી લીધી છે. તેને આપણે તોડી અને એડ કરી દેવાની છે તેની અંદર. એલચીનો ફ્લેવર છે ખૂબ જ સરસ આવશે આપણી મિલ્ક કેકમાં. તો એલચી બધી એડ કરી દીધા પછી આપણે ખાંડનો ભૂકો લેવાનો છે. એટલે કે દળેલી ખાંડ છે તે યુઝ કરી છે. મેં 3 ચમચી દળેલી ખાંડ લીધી છે. દળેલી ખાંડનો જ યુઝ કરજો, આખી ખાંડનો યુઝ ના કરતા. દળેલી ખાંડ સરખી રીતના ફટાફટ મિક્સ થઈ જશે. તો બસ હવે આપણે તેને મિક્સી જારમાં થોડું મિક્સ કરવા માટે ફેરવી લેશું. આમાં કંઈ ક્રશ કે કરવાનું નથી એટલે વધારે પડતું નહીં આપણે મિક્સી જારમાં ફેરવવું પડે. બસ થોડી જ વારમાં સરસ રીતના મિક્સ થઈ જાય એટલી જ વખત આપણે ફેરવવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવી ગયું છે. પ્રોપર રીતના ખાંડ અને પનીર એકદમ સરસ રીતના મિક્સ થઈ ગયું છે અને આપણે જેવું જોઈએ છે એવું મિશ્રણ બનીને તૈયાર છે. બસ હવે આ મિશ્રણને આપણે ફરીથી પેનમાં લઈ લેશું. બધું જ મિશ્રણ મિક્સી જારમાંથી આપણે પેનમાં એડ કરી દેવાનું છે. બધું મિશ્રણ એડ કરી દીધા પછી આપણે તેની અંદર મિલ્ક પાવડર એડ કરવાનું છે. તો મિલ્ક પાવડર તમે કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર લઈ શકો છો. મિલ્ક પાવડર મેં અત્યારે 3 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે. તે બધું જ આપણે એડ કરી દઈશું. ખૂબ જ સરસ ટેસ્ટી એવી આપણી મિલ્ક કેક બનીને તૈયાર થશે. હવે મિલ્ક કેક આપણે મિલ્ક પાવડર એડ કરી દીધા પછી ગેસ ઉપર ચડાવી દેવાનું અને તેની અંદર આપણે 3 ચમચી જેટલું ગરમ દૂધ એડ કરવાનું છે. ગરમ દૂધ એડ કરજો, જેના લીધે સરસ રીતના આપણી મિલ્ક કેક બનીને તૈયાર થશે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને મિક્સ કરવાનું છે. આવી રીતના પ્રોપર રીતના મિક્સ કરતું જવાનું છે. તમે જોઈ શકો છો ફટાફટ મિક્સ થઈ જાય છે. તેની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી પણ એડ કરી દઈશું. ઘીનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને તેને સતત આવી રીતના હલાવ્યા રાખવાનું છે પ્રોપર રીતના. બસ ખાલી 5 મિનિટની અંદર જ બધું જ દૂધ છે એ બળી જશે અને આવી રીતના ઘી છૂટું પડવા લાગશે. જો આવી રીતના થાય, ઘી છૂટું પડવા લાગે, મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ જશે. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. મિશ્રણ આપણું બનીને તૈયાર છે. તેને આપણે ઠરવા માટે સાઈડમાં રાખી દેવાનું છે. તો મિશ્રણ ઠરી ગયા પછી આપણે તેને કોઈ પણ એક વાટકીમાં તમારે જે પણ શેપ આપવો હોય એ પ્રમાણે લઈ લેવાનું. તો મેં અત્યારે એક આવી રીતના નાની વાટકી લીધી છે. એક નાની મિલ્ક કેકનો શેપ આપવાનો છે. તો તેના માટે આવી રીતના એક વાટકી લઈ બધું મિશ્રણ તેની અંદર આપણે એડ કરી દેવાનું. સરખી રીતના પ્રેસ કરી દેવાનું છે એટલે પ્રોપર શેપ આવી જાય. હવે આપણે તેને આવી રીતના એક ડીશમાં કાઢી લેવાનું છે. વાટકીમાંથી ડીશમાં સરખી રીતના ફેરવી લેવાનું છે અને તેને આપણે સરખી રીતના પ્રેસ કરી અને એકદમ સરસ શેપ આપી દેવાનો છે. તમારે કોઈ પણ શેપ તમે આપી શકો છો.
તેને મેં અહીંયા અત્યારે પિસ્તાથી ગાર્નિશ કર્યું છે. તમારા ભાવતા તમે ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી શકો છો. તમે આને બરફીનો શેપ પણ આપી શકો છો. તો આપણી મિલ્ક કેક બનીને સરસ તૈયાર છે. તેને આપણે 15 મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા માટે રાખી દઈશું. 15 મિનિટની અંદર સરસ રીતના સેટ થઈ ગઈ છે. હવે આપણે તેને સર્વ કરીશું અને સરસ રીતના તેને કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાની આપણી મિલ્ક કેક બનીને તૈયાર છે. નાના બાળકોથી લઈ અને મોટા સુધી બધાને પસંદ આવે એવી આપણી મિલ્ક કેક બનીને તૈયાર છે. બસ 1 લીટર દૂધની અંદર જ ખૂબ જ સરસ મજાની આપણી સ્વીટ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. એકદમ ઇઝી રેસીપી છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. અને તમને મારી રેસીપી જો પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતા.